આજે સુઈગામ તાલુકાના નળાબેટ ખાતે 358 કરોડથી પણ વધુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા અને મુદ્દુ અને મક્કમ જેમ મોદી સાહેબ બધાને મળે એ રીતે જ આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્યારે જ આપણા નળાબેટ ખાતે સુઈગામ ખાતે જે આપણે લોકાર્પણ કર્યું બસ સ્ટેન્ડ ત્યાં લોકોની વચ્ચે જઈ લોકોને મળી આવ્યા એવા લોકલાડીલા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે જ આપણા માન્ય અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ સાથે જ આપણા મંત્રી શ્રી બલવંતસિંહ રાજુ સાહેબ સાથે જ આપણા પ્રમુખ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ બાપુ સાથે આપણા ધારાસભ્ય શ્રી પાલનપુર અનિકેતભાઈ ઠાકર સાહેબ સાથે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સાહેબ સાથે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ સાથે દિયોદરના ધારાસભ્ય ભાઈ આપણા કેસાજી ચૌહાણ સાહેબ અને અન્ય સ્ટેજ ઉપર મહાનુભાવો કલેક્ટર સાહેબ આપણા એસપી સાહેબ તમામ અધિકારીગણ અને અહીં પધારેલ તમામ સ્ટેજ ઉપર મહાનુભાવો અને તમામ અહીં પધારેલ આ વિસ્તારના બધા તમામ વડીલો આગેવાનો તમામને મારા વંદન સાહેબ અહીંની પ્રજા તમે ખૂબ જ વિકાસના કામો કર્યા છે આપણી સરકારે ખૂબ જ અહીં વિકાસના કામો છેવાડાના વિસ્તારમાં આપ્યા છે એટલે આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ બે જ રજૂઆતો છે મારી જે અહીંના વિસ્તારના આગેવાનો વતી કે અહીં એક સુઈગામની દીવપુરાથી સુઈગામ કેનાલનું કામ થોડું જ બાકી છે એ કામ ઝડપી પૂર્ણ થાય અને છેવાડાને પાણી ઝડપી આ સિઝનની અંદર મળે એવી ખેડૂતો વતી રજૂઆત છે અને બીજું કે બાબર તાલુકાનું જે આપણને રજૂઆત કરી હતી કે 12 ગામોને પાણી નથી મળતું એ પણ અહીંના આગેવાનો થકી રજૂઆત છે એટલે એ બે રજૂઆતો અમારી પૂર્ણ કરો એવી આશા રાખી. અસ્તુ ભારત માતા કી જય.